ભાવનગરના નારી ગામ નજીક કેબિનના તાળા તૂટ્યા. આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર શહેરના નારી ગામના પાદરમાં અમદાવાદ શોર્ટ રોડ પર 10 નાળા નજીક રોડ પર આવેલ પાનમાવા નાસ્તાની કેબિનના કોઈ અજાણ્યા શખ્સોએ તાળા તોડી ₹45,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. કે કાકા શું નામ? મથુરભાઈ ટપુભાઈ મેયર. શું થયું ને કઈ જગ્યાએ બનાવ બન્યો? હાલ ગામ નારી ગામ 10 નાળા. હું 2 દુકાનો ધરાવું છું, એક સાયન્સ સિટીમાં બાજુમાં અને એક હાઈવે રોડ ઉપર. એમાં હાઈવે રોડ ઉપરની દુકાન જે છે એ તૂટી ગઈ છે આજ રાતે, જઈ રાત્રે. અને તેમાં અંદાજે 40-45,000નો માલ અને ટેપ અને બેટરી તથા અન્ય નાનો મોટો સામાન ટોટલ થઈને 50,000નો માલ ગયેલો છે. તો અને હું હાલ વરતેજ પોલીસ સ્ટેશન ફરિયાદ કરી આવ્યો છું અને અરજી દઈ આવ્યો છું, બરાબર. અને જે કોઈ આમાંથી જાણકારી હોય તે મને તાત્કાલિક મેં એમને ફરિયાદ કરી છે મેં અત્યારે. ભાઈ શું નામ? આકાશભાઈ મથુરભાઈ મેર. શું થયું ભાઈ? ગઈ મોડી રાત્રે ચોરી થઈ છે અહીંયા કઈ જગ્યાએ? આપણે અમદાવાદ રોડ, ભાવનગર અમદાવાદ હાઈવે 10 નાળા ચોકડી, બરાબર. મારે પાનમાવાના 2 કેબિન છે. એક કેબિન કુંભારવાડા રોડ ઉપર છે અને એક કેબિન છે અમદાવાદ ભાવનગર હાઈવે રોડ ઉપર 10 નાળા ચોકડીએ, બરાબર. અને એ ચોકડી ઉપર પાનમાવાનું કેબિન છે એ ગઈ મોડી રાત્રે ચોરી થયેલી છે. અને એક બેટરી છે, એમાં એક ટેપ ચોરાઈ ગયું છે અને પાન માવાની બધી વસ્તુ ઘણી બધી છે અંદર, અને થોડીક નાસ્તાની વસ્તુ હતી અંદર પાન માવાની બધી. અંદાજે રોકડ રકમ કેટલી હતી? રોકડ રકમ 7-8 હજાર રૂપિયા જેવી હતી. અંદાજે કેટલો હોય? અંદાજે 40,000-45,000 જેવા આજુબાજુ ચોરાણ થયું છે મારું બધું વસ્તુ આ અંદર. વિશે પોલીસને જાણ કરી? હા, પોલીસને જાણ કરી છે અને મારા પપ્પા અત્યારે કેસ કરવા ગયા છે અત્યારે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.